श्रीनाथ जी चरित्रामृत ग्रंथ सचित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी आपे प्रगट करेल छे। आ ग्रंथ में आज प्रसंग जे आवशे ए कुंभनदास जी जेमना विषे कोई वैष्णव श्री गुसाई जी ने एम कही देशे कि कुंभनदास जी ने तो कुटुंब बहोळुं छे पण आवक नथी અને બહુ જ તકલીફ છે। આ રીતે જોવા જઈએ તો ગઈકાલે જે પ્રસંગ આવ્યો એ સાધારણ વૈષ્ણવનો હતો કે જેમાં ગુસાઈજીએ શ્રીનાથજીની ઈચ્છા હતી એટલે એ સુવર્ણની વાટકી આપવા માટે પ્રયત્ન કરેલો અને શ્રીનાથજીની જ ઈચ્છા હતી કે અહીંથી જાય નહીં, એની વીણા વગાડવાનું છોડીને કમાવા ના જાય, એટલે આપે વૈષ્ણવોને મનોરથી કરી અને એમનો એ લૌકિક પ્રસંગનું સમાધાન કર્યું હતું। આજે એનાથી વિપરીત છે। આ પરમ ભગવદીય છે કુંભનદાસજી। ગોવર્ધનનાથજીના શ્રી અંગમાં આપનું હૃદયમાં સ્થાન છે, તો હૃદયમાં સ્થાન છે એવા કુંભનદાસજીના ગુણો આમાં પ્રગટ થશે, જે આપણને પણ પ્રેરણાદાયી બનશે। શ્રીનાથજી ચરિત્રમાં આજે શ્રી ગુસાઈજી ચરણની સન્મુખે બધા વૈષ્ણવો બેઠેલા હતા। એમાંથી કોઈ એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને એવું કહી દીધું કે કુંભનદાસજીને ઘરે દ્રવ્યની ખૂબ ખેંચ છે, કેમ કે કુંભનદાસજીને કુટુંબમાં પોતાના 7 પુત્રો હતા, જેમાંથી 5 જીવિત હતા અને 7 પુત્ર વધુઓ, પૌત્રો પૌત્રીઓ, પતિ પત્ની પોતે અને એક વિધવા ભાઈની દીકરી એટલે કે ભત્રીજી હતી। પણ શ્રીજી બાવાની એટલી કૃપા રહેતી કે કુંભનદાસજીનો હંમેશા રસાવેશમાં જ દિવસ પસાર થતો। લૌકિકની તો આપને સાવ વિસ્મૃતિ જ થઈ ગઈ હતી। ભરણ પોષણ માટે આટલી ઉંમરે પણ હવે જે કંઈ થાય તેટલું કરીને, એટલે કે એમને જે જમનાવતા ગામમાં એમનું રહેવાનું હતું અને પરાસોલી ગામમાં એમનું ખેતર હતું, બાપ દાદાના વખતમાં એમના ભાગમાં આવેલું, બસ એમાં જે કંઈ પણ ખેતી કરી શકાય એ એમને આવક હતી, પણ એટલાથી પૂરતું ન થતું, કેમ કે કુટુંબ કેટલું બધું, પણ છેવટે પ્રારબ્ધ પર છોડી દીધેલું, કેમ કે પ્રારબ્ધ એ તો સ્વીકારવું જ પડે છે। અને દ્રવ્યની ખેંચ પડી હોય એવી ફરિયાદ પણ કોઈ દિવસ શ્રીનાથજી બાવાને કરી નહોતી। પણ આ કસાની જાણ આ વૈષ્ણવોને કેવી રીતે હોય? હવે કુંભનદાસજીના અલૌકિક ભાવથી અજાણ એવા આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરતાં કહ્યું કે વળી કુંભનદાસને સગા સંબંધીઓનો આવરો જાવરો વટ વ્યવહાર પણ ખરા, અતિથિ વૈષ્ણવનું ઉચિત સન્માન સમાધાન પણ કરવું પડે। વૃદ્ધાવસ્થાને લીધે ખેતરમાં પણ પહેલાંની જેમ હવે એટલી મહેનત થઈ શકતી નથી, બહુ કસોટીમય જીવન છે। આ બહારનું લૌકિક વર્ણન કરી રહ્યા છે આ વૈષ્ણવ। એમનું અત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ પેલા વૈષ્ણવને, હવે આ જે શ્રવણ કર્યું શ્રી ગુસાઈજીએ, આ બધા વૈષ્ણવોની વચ્ચે આ એક વૈષ્ણવે જે કંઈ કીધું તે શ્રવણ કર્યું પછી ગુસાઈજી તો, આપ તો પ્રભુ તો જાણો છો આપ કે કેવી રીતે કુંભનદાસજીને ગોવર્ધનનાથજીનો સાનુભાવ છે નિત્ય, એટલે આપ હવે જે આ જે વચન ઉચ્ચારે છે, વચનામૃત કરે છે, એ આશ્રય ઉપર કરે છે। શ્રી ગુસાઈજી પ્રભુએ તે વૈષ્ણવને દ્રઢ આશ્રય કોને કહેવાય તે ઉપર વચનામૃત કરતાં કહ્યું કે
એ વૈષ્ણવને કહ્યું કે એમણે એટલે કુંભનદાસજીએ કોને ધણી માન્યા છે એ જાણો છો ને? વળી લૌકિકમાં તો કસોટી થવાની જ, છતાંય તમે વાત મારા ધ્યાનમાં લાવ્યા જ છો, તો અમે પણ કુંભનદાસજીને માટે કંઈક વિચારીશું. સાથે એ પણ ન ભૂલતા કે શ્રીનાથજી બાવાની જેટલી કૃપા અને સ્નેહ કુંભનદાસજી ઉપર છે તેટલી તમારામાંથી એકે વૈષ્ણવ ઉપર નથી. આજે તો શ્રી ગુસાઈજીએ પણ વૈષ્ણવોને સાચું કહી દીધું. આટલી વાત પૂરી થઈ કે ત્યાં દર્શનનો સમય થતાં કુંભનદાસજી આવ્યા કે અન્ય વૈષ્ણવોને બહાર જવા કહી હવે ગુસાઈજી પ્રભુ પણ મૂંઝાયા કે હું કેવી રીતે કુંભનદાસજીને ગુજરાતની યાત્રાએ સાથે લઈ જઈ ધનિક વૈષ્ણવો થકી તેમને મદદ કરાવવાની વાત કરી શકું. છતાંય ખૂબ વિચારીને પછી એકાંતમાં પૂછ્યું, કુંભનદાસ, સર્વ કુશલ મંગલ તો છે ને? અતિ દીનતાથી કુંભનદાસ બોલ્યા, જયરાજ, કૃપા નિધાન આપની કૃપા દ્રષ્ટિ હોય ત્યાં સર્વ મંગલ જ મંગલ હોય. કૃપાનાથ, વધુ શું કહું? જેમના દર્શન કરવા જીવ જપ તપ દાન તીર્થ બધા જ યત્નો કરે છે, છતાં ઝાંખી સુદ્ધા પામી શકતા નથી. એ જ પ્રભુ ગોલોકના ધણી શ્રીનાથજી બાવા મારા ખેતરે સામેથી આવી અલૌકિક કૃપા વરસાવ્યા કરે છે. કૃપાનાથ હજી હમણાં જ મારા ખોળામાં ખેલી રહ્યા હતા અને હમણાં જ શંખનાદ સાંભળ્યો ત્યાં તો પ્રભુ મારા ખોળામાંથી ઊભા થઈને ભાગ્યા. જુઓ, આ મારા વસ્ત્રમાંથી હજી પણ સુગંધ આવે છે. કહીને ભોળા કુંભનદાસજી પોતાનું વસ્ત્ર છેક ગુસાઈજીના નાક સુધી લઈ ગયા. હવે આ જે લીલાનું દર્શન તો હરિરાયજી મહાપ્રભુજી ગોકુલનાથજીની કૃપા સિવાય કેવી રીતે કરાવી શકે? કેમ કે આ જે ચર્ચા છે તો અંદરની છે, દરવાજા બંધ છે. એકલા કુંભનદાસજી જ રહેવા આપની સામે છે, કેમ કે વાત કરવાની હતી. પેલા વૈષ્ણવે જે વાત કરી એને માટેથીને આપણે વચન આપ્યું વૈષ્ણવને કે અમે કંઈક વિચારીશું. હવે વચન તો આપ્યું છે, પણ હવે એ વિચારવા માટે પણ હિંમત જોઈએ કહેવાની કુંભનદાસજીને. કેમ કે કુંભનદાસજીએ તો જે વાત કરી એમાં તો ક્યાંય લૌકિકનો તકલીફનો અણસાર પણ નથી. અને આવા દર્શન કે જે ખરેખર હરિરાયજી મહાપ્રભુજીની ખૂબ કૃપા છે કે ગુસાઈજીને પોતાનું વસ્ત્ર ન સૂંઘાવાય એવો વિવેક છે વૈષ્ણવમાં હોવો જ જોઈએ. આવું તો કોઈ ના કરી શકે, પણ એ કઈ સ્થિતિમાં છે ને એ જાણે છે કે આ ગુસાઈજીને તો વશ છે પ્રભુ, એટલે હું માનશે નહીં મારું, પણ હું બતાવીશ ને, સૂંઘાઈશ ને એમને. એટલે હમણે જ જે શૃંગાર કર્યો છે ને હમણે જ જે સોંગો અત્તર સમર્પ્યું છે ગોવર્ધનનાથજીને હજી હમણે જ, તો પછી જરૂરથી એ માનશે એ ભાવ સાથે. ખરેખર શ્રી ગુસાઈજી સન્મુખ આવું ન કરાય, પણ કુંભનદાસજીને રસાવેશમાં ભાન ભૂલેલા જાણીને શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને આપે પણ સહેજ નમીને કુંભનદાસજીનું વસ્ત્ર સૂંઘ્યું. લો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. પછી કહે, હા હા કુંભનદાસ, આ તો ગોવર્ધન પ્રભુને આજે ધરેલો સોંગો, જે અત્તર છે સ્વામિનીજીના ભાવવાળું,
એ જ ધર્યું હતું, તેની જ સુગંધ છે, તેની જ ખુશ્બુ છે. કુંભનદાસ કહે, કૃપાનાથ હવે આપ જ કહો, હમણાં જ મારું મંગલ આપ શ્રીએ પૂછેલું. આ પણ એવો પ્રસંગ છે કે એમાં ગુસાઈજી પણ મૂંઝાઈ જાય. જેમ પેલા વ્રજવાસીને પરે કહ્યો એમાં જેમ બંને મૂંઝાઈ ગયા હતા ગુસાઈજી ગોવર્ધનનાથજી, આમાં પણ ગુસાઈજી ગોવર્ધનનાથજી મૂંઝાઈ જશે એવો પ્રસંગ છે. આ સાચો પ્રેમ છે ત્યાં જ વાણી બંધ થઈ જાય છે. બાકી તો જ્યાં લગી જીભડી ડબ ડબ બોલતી ત્યાં લગી પ્રેમની ઉણપ ના એધાણ. આપણે પ્રેમને શબ્દોમાં લાવીએ એના માટે આ ટૂંક હતી. હવે એમ કહ્યું કે હવે શું મંગલ થવામાં, હમણાં આપણે પૂછ્યું ને કે મંગલ તો છે ને, હવે આપ જ કોનાથી કયું વધારે મંગલ હોય. એટલે આ તો જે સમ દુખિયા હોય એ જ જાણે કે જેમણે મેળવ્યું છે પછી વિરહ થયો છે, પછી વળી પાછી મેળવવા માટેનો તાપ છે, આ એમના માટે છે. એટલે ગુસાઈજીને તો સરળ ભાષામાં કહ્યું કે આપણે પૂછ્યું કે મંગલ, તો મંગલ એ ઠાકોરજીના નિજજનો માટે મંગલ એ છે કે એમની સેવા કે એમના સત્સંગથી એમને જે મંગલ થાય છે એ જ મંગલ છે એમના માટે. બીજું બધું તો લૌકિક છે, એના માટે એમને કોઈ વિચાર પણ નથી. એ તો આવે છે ને જાય છે, ત્યાં એમની ચિત્તવૃત્તિ પણ નથી કે ઘરે કોણ આવ્યું કોણ ગયું. કેમ કે આપનો ક્રમ જ એવો હતો કુંભનદાસજીનો. એ કુંભનદાસજીના જીવન પ્રસંગમાં આવી ગયું કે સવારે જમનાવતાથી ઉઠીને સીધા પોતાના ફેમિલી સગાવાલાઓની સાથે જોયું, એ લોકોને જોયા ના જોયા, અને સીધું જ જે આપને શૌચાદી ક્રિયા કરવાની છે એ નિમિત્તે આપ પહેલાં તો ઘરથી ચાલી નીકળે છે, અને એ બધી ક્રિયા કરીને પાછા સીધા સ્નાન શૌચાદી સંપૂર્ણ પરવારીને પછી પાછા ઘરે આવતા જ નથી. એ સીધા જ આપના જમનાવતા ગામથી પરાસોલી પર જે આપનું ખેતર છે બાપ દાદાના વખતનું, ત્યાં જ આવી જાય છે. અને પછી જ્યારે બપોરે સમય થાય તો એ ભત્રીજી જ ઘેર જાય અને સીધું બધું લઈને આવે, અને પછી ત્યાં ભોગ સિદ્ધ થાય અને ધરીને લે. એમને માથે ઠાકોરજી નથી પણ મનોમન ધરીને લે. આ ક્રમ છે આપનો. અહીંયા લૌકિકનું ક્યાંય વિચાર જ નથી. આવી રીતે ભગવદીઓનો નિર્વાહ હોય. પછી ખૂબ ધન હોય એવા પુરુષોત્તમ દાસ હોય કાશીવાળા, કે પછી કોઈ નિષ્કિંચન હોય કુંભનદાસ જેવા, પણ એમનું ધ્યાન ઠાકોરજી માટે જ હોય. કુંભનદાસજી કહ્યા, હવે આપ જ કહો કે મંગલ થવામાં કંઈ બાકી રહ્યું કહેવાય. હવે જાણી જોઈ શ્રી ગુસાઈજી પ્રભુને ગમ્મત સૂજી કે કુંભના તને તો રોજે ઘર બેઠા તારા ખેતરે આવી શ્રીનાથજી દર્શન તો આપે જ છે અને ખેલે પણ છે, તો પછી એમના દર્શન કરવા છે કે ગિરિરાજ પર તારે આવવાની જરૂર ક્યાં છે? ત્યારે તરત કુંભનદાસજી બોલ્યા, અરે મહારાજ એવું ના કહેશો, એમને જો બીજે કૃપા કરવા જવાનું થાય તો મને કહેવાય નથી આવતા. બાંધી ના શકાય પ્રભુને કે આજે નહીં આવું, અને ફરી જ્યારે એમની મરજી પડે ત્યારે દેખાય છે. અને તે વખતે પણ પાછું તેમને કદી પૂછાય નહીં કે આટલા દિવસ દર્શન કેમ ના આપ્યા, તમે ક્યાં પધારેલા એવું પણ ના પૂછાય. જ્યારે અહીં ગોવર્ધન પર્વત ઉપર મંદિરમાં તો શ્રીનાથજી બાવા ભલે ને બીજે ક્યાંય પણ ગયા હોય, પણ જ્યાં જે પણ ક્રમ છે મંગલા, શૃંગાર, રાજભોગ આરતી, ઉત્થાપન આરતી, સંધ્યા આરતી અને શયન આરતી, એ વખતે તો આપ ક્યાંય પણ ગયેલા હોય, ભલે અમારી પાસે ન આવેલા હોય, પણ અહીંયા તો આપને વશ છે એટલે એ તો હોય જ, એ દર્શન તો અમને થાય જ. એટલે એ વખતે જે કુંભનદાસજીને દર્શન થાય છે મંદિરમાં, એ જે આ સર્વોદ્ધારક સ્વરૂપ છે એમાં એવા નથી થતા જે આપણને થાય છે અત્યારે નાથ દ્વારા, એવા નથી થતા. સાક્ષાત વ્રજના જ ઠાકોરજી ઠાડા છે.
એ દર્શન આવા જ ગોવિંદ સ્વામીને થતા. એટલે તો કહેલું કે આજે મારી પાગ આવી રીતે થઈ ગઈ છે, છૂટી ગઈ છે સહેજને. બહુ પ્રયત્ન કર્યો કે પેલો પાગ બાંધીને ગયો મુખ્યો એ આવે તો એને કહું, પણ કોઈનું આવતું જ નથી કોઈ. અને જ્યાં ગોવિંદ સ્વામી આવ્યા એને બોલાવી લીધા અને કે મારી ભાગ કરો, એ આવશે. એટલે આત્મા જે દર્શન છે એ કુંભનદાસજીને આત્મા નિજજનોને તો પ્રત્યક્ષ થાય છે મંદિરમાં. એટલે કહ્યું કે આપની કાનીથી બિરાજે છે. એટલે કોઈ પણ ગોપીના મનોરથ પૂરવા માટે વ્રજના છેવાડા સુધી પણ જો પધાર્યા હોય, પણ આઠેય સમયના દર્શન તો અહીંયા મળે ને મળે જ. તેથી આ દર્શનનો નિયમ કેમ છોડી શકું? હે કૃપાનાથ, આજે આપે કૃપા કરી મારું મંગળ સામેથી પૂછ્યું છે, તો આપ મને એવા આશીર્વાદ આપો કે મારા છેલ્લા શ્વાસ સુધી શ્રીનાથજીના દર્શન ક્યારેય ના ચૂકું. જુઓ, આમ કુંભનદાસજી કશું માગતા નથી, ક્યારે પણ નહીં. મહાપ્રભુજીના સેવક છે, શું બાકી રહ્યું? મહાપ્રભુજીએ અંગીકાર કરીને આપવામાં શું બાકી રાખ્યું છે? હવે માગવાનું બી શું હોય? તો મંગળ પૂછ્યું છે તો એમને પણ અંદરથી ભય તો ઉત્પન્ન થયો જ છે કે કોઈ દિવસથી આજે મંગળ પૂછ્યું એટલે કંઈ કહેવું કે અનુચિત આજ્ઞા ના થઈ જાય. તો જ આવું કે ને કે તો પછી માગી લઉં છું આપની પાસે કે મારો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી ગોવર્ધનનાથજીના દર્શન ના ચૂકાય. એવું માગી લીધું, એવો આશીર્વાદ આપો. હવે તો શ્રી ગુસાઈજી પણ ખરેખર મૂંઝાયા. ભક્તો પાસે આ પ્રેમને કારણે ઘણી વખત પ્રભુ ગુરુને અને ભગવાનને પણ મૂંઝવી નાખનારા આ બધા ભગવદીઓ છે કે હવે કેવી રીતે એમને રજૂઆત કરશે? કારણ કે હવે જો આશીર્વાદ આપે છે, જે માગ્યા એ કોઈ દિવસ માગતા નથી કુંભનદાસજી. આજે માગ્યા એ પણ ક્યારે? કે આપે સામેથી પૂછ્યું કે મંગલ ક્યારે. હવે માગી લીધા પછી હવે જો ના આપે એવું તો બને નહીં, અને જો આપે તો પછી કેવી રીતે લઈ જવાય પેલી ગુજરાતની યાત્રામાં? એમના માટે જે લૌકિકનું સમાધાન કરાવવાનો આપે જે નિશ્ચય કર્યો, એટલે ગુસાઈજી પણ ખરેખર મૂંઝાયા કે મારી સાથે ગુજરાતની યાત્રાએ આવવાનું કહીશ તો હવે કેમ કરીને આવશે? જ્યાં ગુજરાતની યાત્રાનો દિવસ નજીક આવી ગયો કે હવે એટલે આનો અર્થ એવો થયો કે માગ્યા આશીર્વાદ પણ મુખમાંથી બોલ્યા નથી આપ. હા, આશીર્વાદ આપ્યા પણ અંદરથી આપી દીધા, હૃદયમાંથી, કારણ કે આ હૃદયનો ભાવ હતો. બાકી વૈષ્ણવો તો વિવેકપૂર્ણ જે ને ભાષા છે આજકાલ તો ખરેખર ઉત્તમ છે, પણ એમાં જો સાચો ભાવ ના હોય તો એ કંઈ એનો કંઈ પછી સામે લાભ પણ ના મળે. કારણ કે વલ્લભ બાળકો પણ કંઈ જાણી જાય છે કે આ જે બોલે છે એમાં તો ખાલી શબ્દો છે. શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો. કે જે શબ્દોમાં પ્રેમ ના હોય તો પછી એ શબ્દોથી કંઈ આશીર્વાદ અંદરથી પ્રગટ ના થાય. એટલે આ તો અંદરથી આપી દીધા, બોલ્યા નથી, પણ હવે કસોટી કરવી જ છે. ઠાકોરજી પણ કસોટી કરતા રહે છે, ગુરુ પણ કરતા રહે છે. પેલા રામદાસ સાંચોરાને મહાપ્રભુજીએ પ્રસાદમાં થોડું થોડું ઓછું ઓછું નામનું પીરસે એમ કરીને કસોટી કરેલી છે, એવો પ્રસંગ વાંચેલો છે. એટલે ગુરુ પણ કસોટી કરે છે, ઠાકોરજી પણ કરે છે. અને કોની? જે પોતાના બહુ નજીક છે એની. જે લોકો બહિર્મુખ કે લૌકિકમાં ડૂબેલા છે તરફ તો આપ લક્ષ્ય પણ નથી આપતા. એ લોકોને તો સત્સંગ સાંભળવો પણ નથી ગમતો, તો સેવા તો ક્યાંથી કરતા હશે? છતાં પણ એમને નિભાવે છે. 3 જન્મ થાય એટલે એમને હાથમાં લાઠી પકડાવીને ગોલોકના રાસ થતા હોય, ઉત્સવ થતા હોય ત્યારે રક્ષા માટે રાખે છે ચોકીદારીમાં. જ્યાં ગુજરાતની યાત્રાનો દિવસ આવી ગયો કે હવે શ્રી ગુસાઈજી પ્રભુએ કુંભનદાસજીને કહ્યું કે અમારો 5મી વખત ગુજરાત યાત્રાના વિજય કરવાનો દિવસ આવી ગયો છે. આ જુઓ, હરિરાયજીએ જે દર્શન કરાવ્યા છે આમાં ક્યાં એક અક્ષર પણ આગો પાછું થાય છે. જે છે એ છે. આ ગુસાઈજી પ્રભુએ જેટલી યાત્રાઓ કરી છે એમાંથી આ 5મી યાત્રાનો પ્રસંગ છે એ પણ આપણે ઉલ્લેખ કરી દીધો. ના કર્યો હોત તો આપણે કંઈ જાણી ના શકત. તો આ જે દર્શન થઈ રહ્યા છે ગોકુલનાથજીની કૃપાથી હરિરાયજીને, એ આ નેત્રો બંધ કરીને આ લીલાને ખરેખર આપણે જેમ વિડીયોમાં રિવાઇન્ડ ફોરવર્ડ કરીને ગમે ત્યારે જોઈ શકીએ એવી રીતે આપ એવા સામર્થ્યવાન પરમ બ્રહ્મ છો. એક હરિરાયજી, એક ગોકુલનાથજી, બે
પણ એ પડદાની પાછળ છે, ઓથેન્ટિક નથી, શ્રુતિસંમત એટલે કે શ્રુતિમાં એમનું નામ નથી, એમને જોઈતું નથી, કેમ કે એમનું આ બ્રહ્મપણું એમને છુપાવીને બાળક તરીકે વલ્લભને કેવી રીતે ભજવા એમના માટે આપનું પ્રાગટ્ય છે અને આ સાહિત્ય પ્રગટ કરવા માટે. એટલે હમણે કહ્યું કે મંગલ તો છે ને, એ વખતે પણ જે કહ્યું એ પણ દર્શન કેવા કર્યા કે કુંભનદાસજી કહે છે કે જેવો આપને ત્યાં શંખનાદ થયો ને એ વખતે અમારા ખોળામાં બિરાજેલા હતા, પણ શંખનાદ સાંભળીને ઉઠીને ભાગ્યા. આવા દર્શન કરાયા છે હરિરાયજી અને અત્યારે પણ કહી રહ્યા છે. 5મી વખત ગુજરાત યાત્રાના વિજય કરવાનો દિવસ આવી ગયો, પણ આ વખતે અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે ગુજરાતની યાત્રાએ ચાલો. આ વચન જે ગુસાઈજીના મુખમાંથી નીકળ્યા, કુંભનદાસજીના કર્ણમાં ગયા. હવે જે સ્થિતિ થશે એ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.